નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા આપ સૌનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ બીએનએસ અને હવે બીએનએસના સમાપન તરફ જઈ રહ્યા છીએ. સેકન્ડ લાસ્ટ પ્રકરણ અથવા તો કહી શકાય લાસ્ટ પ્રકરણ છે આ કાયદાનું. સેકન્ડ લાસ્ટ કેમ કહું છું કે કેમ કે પ્રકરણનો નંબર 19 છે, જેનું કલમ છે કલમ નંબર 351 થી લઈને 357 સુધી, અને લાસ્ટ પ્રકરણમાં છે 358 કલમ, એક જ કલમ, પણ એમાં છે શું તો રદ બાતલ. શું રદ બાતલ? તો ભાઈ આઈપીસી આ જે કાયદો જે દિવસથી અમલમાં આવશે તે દિવસથી આઈપીસી રદ થશે, પણ આઈપીસીની અમુક જોગવાઈઓ જે અસર ચાલુ રહેશે કે એના જે ગુનાઓ પહેલાં બનેલા છે એના સમયમાં છે એ અસર ચાલુ રહેશે, એ કલમ નંબર 358માં આપેલું છે. બાકી જો જોવા જઈએ તો આ છેલ્લો પ્રકરણ છે જે સૌથી મહત્વનો છે, પ્રકરણ નંબર 19 કલમ 351 થી લઈને 357. હવે જોવા જઈએ તો એક્ઝામિનરના પોઈન્ટ ઓફ વ્યૂથી આમાંથી એ પ્રશ્નો કાઢી શકે છે. બહુ સારા સારા કલમો આની અંદર જોવા મળી જાય છે છેલ્લા પ્રકરણમાં. 1 બાય 1 તમામ જોઈએ. શું નામ છે પ્રકરણનું? તો પ્રકરણનું નામ છે ગુનાહિત ધમકી, અપમાન, ત્રાસ અને બદનક્ષી વગેરે સંબંધિત ગુના. તો ગુનાહિત ધમકી, અપમાન અથવા ત્રાસ અને બદનક્ષી બાબતે છે. તો શરૂઆત થાય છે ગુનાહિત ધમકીથી. શું છે ગુનાહિત ધમકી આપવાની વ્યાખ્યા અને સજા? જે કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠા અથવા મિલકતને અથવા જે તે વ્યક્તિ જેમાં રસ ધરાવતી હોય તેવી વ્યક્તિની કોઈ પણ પ્રતિષ્ઠા કે મિલકતને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી ધમકી આપે, તો કોઈ વ્યક્તિના મિલકતને અથવા એની પ્રતિષ્ઠાને અથવા એને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી ધમકી આપે તો એ ગુનાહિત ધમકી આપવાનો ગુનો કરે છે તેમ કહેવાય. જે વ્યક્તિ ગુનાહિત ધમકી આપવાનો ગુનો કરે તેની કેટલી સજા થશે? 2 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા. ગુનો નોન કોગ્નિઝેબલ છે, બેલેબલ છે, કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવવામાં આવશે. પણ હવે થોડુંક ગંભીર થશે આની અંદર ત્રીજા નંબરના મુદ્દામાં કે જે કોઈ ગુનાહિત ધમકીનો ગુનો આચરીને મૃત્યુ અથવા ગંભીર ઈજા પહોંચાડવા, આગ દ્વારા કોઈ પણ મિલકતના વિનાશનું કારણ બને, અથવા મૃત્યુ અથવા આજીવન કેદની સજાને પાત્ર ગુનાનું કારણ બને, અથવા સ્ત્રીને અપવિત્રતાનો આરોપ લગાવે તો તેને નીચે મુજબની સજા. એટલે શોર્ટમાં મૃત્યુ નિપજાવવાના કે ગંભીર હાનિ પહોંચાડવાના, મહાવ્યથા પહોંચાડવાના, આગ દ્વારા કોઈ મિલકતને નુકસાન પહોંચાડવાના, મૃત્યુ કે આજીવન કેદની શિક્ષાપાત્ર ગુનો બને એવા ગુનામાં નુકસાન પહોંચાડવાના, સ્ત્રીને બદનામ કરવાના ઈરાદાથી કોઈ પણ પ્રકારનું ગુનાહિત ધમકી આપે તો એને 2 વર્ષની કેટલી સજા થશે? 7 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા થશે. ગુનો નોન કોગ્નિઝેબલ, બેલેબલ અને પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવવામાં આવશે. લાસ્ટ 351નો ચોથો મુદ્દો કે જે કોઈ અનામી સંદેશા વ્યવહાર એટલે કે નાનામા પત્રથી ધમકી આપે, એટલે નામ છુપાવીને ગુનાહિત ધમકી આપે ફોન દ્વારા કે કોઈ પણ રીતે જેમાં નામ ના ખબર પડે તો એને કહેવાય નાનામા પત્રથી ગુનાહિત ધમકી. તો એમાં કેટલી સજા થાય છે? તો 2 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો નોન કોગ્નિઝેબલ, બેલેબલ અને પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવવામાં આવશે. તો આ કલમ નંબર 351 હતી ગુનાહિત ધમકી આપવા. નેક્સ્ટ આવે છે કલમ નંબર 352, સુલેહનો ભંગ ઉશ્કેરવા માટે ઈરાદાપૂર્વક અપમાન કરવા બદલ સજા. અહીંયા શું છે કે સુલેહનો ભંગ કરવાના માટે ઈરાદાપૂર્વક કોઈનું અપમાન કરી રહ્યા છે કે જેના કારણે સુલેહનો ભંગ થાય, અપમાન કરી રહ્યા છે, તો સજા કેટલી થશે? 2 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો નોન કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા એનું કેસ ચલાવવામાં આવશે. નેક્સ્ટ આવે છે 354, બહુ માર્કેટમાં પ્રચલિત છે અત્યારે. કોઈ વ્યક્તિ ઉપર ઈશ્વરની અકૃપા ઉતરશે એવું પ્રેરીને એના પાસેથી કોઈ કૃત્ય કરાવે તો એના માટે સજાની જોગવાઈ છે કે કોઈ વ્યક્તિને તેની ઉપર ઈશ્વરની અકૃપા ઉતરશે એવું માનવા પ્રેરીને તેની પાસેથી કોઈ કૃત્ય કરવા બદલ સજા. શું સજા છે? 1 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો નોન કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને ફર્સ્ટ ક્લાસ. આ અત્યારે બાબા અને સાધુઓ અત્યારે ઘણા બધા હોય છે જે કોઈ ઊંધું સીધું પાઠ ભણાવીને સામે કહે છે કે તું આવું નહીં કરશે તારા ઉપર ઈશ્વરની અકૃપા ઉતરશે, તો એના માટે છે 1 વર્ષની કેદની સજા કરવામાં આવશે. 355 પીધેલી વ્યક્તિનું જાહેરમાં ગેરવર્તન. તો આ બીએનએસ આઈપીસીની જે હતી સેકન્ડ લાસ્ટ કલમ હતી, અહીંયા પણ તેના લાસ્ટવાળી જ કલમોમાંથી એક છે
કે પીધેલી વ્યક્તિનું જાહેરમાં ગેરવર્તન, પહેલાં હતી 24 કલાકની કેદ અને 10 રૂપિયાનો દંડ, અત્યારે કેદ એટલી જ છે, દંડ વધારી દીધું છે કે 24 કલાકની કેદ અથવા 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. તો પીધેલી વ્યક્તિ જાહેરમાં ગેરવર્તન કરે તો એના વિશે જોગવાઈ નોન કોગ્નિઝેબલ, બેલેબલ અને કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા કેસ ચલાવવામાં આવશે. નેક્સ્ટ આવે છે 356 બદનક્ષી માનહાનિ. તો કોઈને બદનામ કરો તો એના માટેની આ કલમ છે કે જે કોઈ પણ બોલેલા, વાંચવાના હેતુથી અથવા સંકેતો દ્વારા અથવા દ્રશ્યમાન રજૂઆતો દ્વારા કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવાના ઈરાદાથી કોઈ પણ વ્યક્તિ વિશે કોઈ પણ આરોપ મૂકે અથવા પ્રકાશિત કરે છે અને આવા દોષારોપણથી વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડશે એવું જાણવા છતાં વ્યક્તિને બદનામ કરે છે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે કે જે કોઈ વ્યક્તિ બદનામ કરે છે અથવા બદનક્ષી કરે છે તેને 2 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા અથવા સામુદાયિક સેવાની પણ એને સજા કરવામાં આવશે. ગુનો નોન કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ. તો યાદ રાખજો, કોઈને પણ બદનામ કરશો તો બદનામ કરવા બદલ બદનક્ષીની કલમ લાગે છે. નેક્સ્ટ છેલ્લો કલમ આવે છે 357 કે ન સહાય વ્યક્તિની જરૂરિયાતો અથવા સંભાળ રાખવા માટેના કરારનો ભંગ. તો અહીંયા શું છે કે આપને કોઈ વ્યક્તિને ભરણ પોષણ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે, એ પત્નીને હોય, એ માતા પિતાને હોય, એ બાળકને હોય, ભરણ પોષણ કરવાનો આપને આદેશ મળ્યું છે અને આપ એ આદેશના પાલન નથી કરતા, કરારનો ભંગ કરો છો તો આપને શું સજા થશે એના વિશે કે નિસહાય વ્યક્તિની જરૂરિયાતો અથવા સંભાળ રાખવા માટેના કરારનો ભંગ કરવામાં આવે તો તેને 3 માસ સુધીની કેદ અને 5000 સુધીનો દંડ અને બંને સજા કરવામાં આવશે. ગુનો નોન કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવી શકાશે. તો અહીંયા આ પ્રકરણ જે હતું એ અહીંયા પૂરું થાય છે અને જો જોવા જઈએ તો આખું કાયદો પણ પૂરું થાય, કેમ કે પ્રકરણ નંબર 20માં એક જ કલમ છે જે અત્યારે હું સમજાવી દઉં છું. પ્રકરણ 20માં છે કે રદ બાતલ. શેનો રદ બાતલ? કે જે દિવસથી આ કાયદો અમલમાં આવશે તે દિવસથી આઈપીસી રદ થશે, પરંતુ એની અસર જે છે થોડી થોડી ચાલુ રહેશે. ક્લિયર? તો એટલે કહી શકાય કે અહીંયા આપણા બીએનએસનું સેશન સમાપ્ત થાય છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.